હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. તો કેમ છો મિત્રો? તમારું બધાનું મારી ચેનલમાં દિલથી સ્વાગત છે. તો દરેકના ઘરમાં સિમ્પલ નાસ્તો બનતો હોય છે, એવો જ નાસ્તો આજે હું તમારા માટે લાવી છું. જે મારી રેસીપી છે, હું કઈ રીતે બનાવું છું તે તમારી સાથે શેર કરવા માંગુ છું. જે ફક્ત 5 થી 10 મિનિટમાં બની જતો નાસ્તો મમરાનો એકદમ સિમ્પલ છે. ક્વિક સ્નેક છે, જે તમે એની ટાઈમ ગમે ત્યારે ખાઈ શકો છો. અને બાળકોનો તો ફેવરેટ છે મારા ઘરે. અને તમારા ઘરે પણ આ નાસ્તો બનાવશો એટલે બાળકોનો ફેવરેટ બની જશે. તો ચાલો શરૂ કરીએ આપણે મમરાનો નાસ્તો. તો અહીં મમરાનો ચેવડો કઈ રીતે બનાવવો અને તેમાં કઈ સામગ્રી જોઈએ તે જોઈ લઈએ. અહીં એક થેલી મમરા લેવાના છે. પછી તેમાં એક વાટકો તીખી બુંદી લઈ લીધી છે. અડધોથી પોણો વાટકો છાલ વગરના ડાળિયા લઈ લેવાના છે. ત્યારબાદ અહીં તમને જેટલા ક્વોન્ટિટીમાં પૌવા મકાઈના પૌવા જે ભાવતા હોય તેટલા લઈ શકો છો. ત્યારબાદ અડધો વાટકો સિંગદાણા લઈ લેવાના છે. અને એક વાટકો ઝીણી આપણે ભૂંગળી લઈ લેવાની છે. અને ત્યારબાદ તમને કોઈ પણ વસ્તુ બીજી ભાવતી હોય, કાજુ હોય કે બદામ હોય કે પછી કોઈ પણ વસ્તુ તમને જો એડ કરવા માંગતા હોય તો એ પણ તમે કરી શકો છો. આ નાસ્તામાં બધી જ વસ્તુ ખૂબ જ સરસ લાગે છે. જો તમારે કોઈ પણ વસ્તુ તેમાં એડ કરવી હોય તો કરી શકો છો. તો અહીં આપણે એક મોટું વાસણ લઈ લેવાનું છે. તેમાં મમરાને સરસ રીતે પાથરી લેવાના છે. મેં અહીં મમરા વઘાર્યા નથી. કોઈ પણ રીતે તેલમાં વઘારીને એડ નથી કર્યા. મેં સિમ્પલ મમરા એમ જ તે કોઈ પણ મોટા વાસણમાં પાથરી દેવાના છે નીચે. તેની ઉપર પછી મેં તીખી બુંદી એડ કરી દીધી છે. અને ત્યારબાદ તેમાં મકાઈના પૌવા સરસ રીતે તળત્યા ગઈ અને તેના ઉપર મેં પાથરતી ગઈ. અને તેને પૌવા આપણે જ્યારે તળીને તેના મમરા ઉપર એડ કરીએ છીએ ત્યારે તેને સરસ રીતે જો આપણે હલાવી લઈએ તો તે પૌવા ગરમ હોય તો મમરા પણ એકદમ સરસ સાથે ભળી અને કડકડિયા મમરા થઈ જશે. ત્યારબાદ અહીં મેં લાંબી જે આપણે નોર્મલી ઉનાળામાં જ્યારે ચિપ્સ કરીએ છીએ લાંબી લાંબી બટાકાની સળી, જેને અમારી ભાષામાં કહેવાય છે, તમારી ભાષામાં શું કહેવાય તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો તે સળીને પણ આપણે બટાકાની સળીને તળી અને તેના ઉપર પાથરી લેવાની છે. ત્યારબાદ અહીં મેં નાની નાની જે ભૂંગળી આવે છે તેને પણ સરસ રીતે તળી લીધી છે અને તેમાં એડ કરી દીધી છે. તમને ભૂંગળી ન ભાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ મેં અહીં સિંગદાણાને પણ થોડાક તળી લીધા છે અને તેને પણ સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી ને તેને પણ આપણે એડ કરી લેવાના છે. ત્યારબાદ મેં અહીં જે આપણે ડાળિયા આવે છે તેને પણ સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી ને તેને પણ એડ કરી ને સરખી રીતે આપણે મસ્ત હલાવી લેવાના છે એકદમ. ત્યારબાદ આપણે લીમડાના પાન લેવાના છે. તાજા લીમડાના પાન લેજો, તેનાથી તળાઈ પછી તેનો સ્વાદ ખૂબ સરસ આવે છે. તો અહીં લીમડાના પાનને પણ આપણે સારી રીતે તળી લેવાના છે અને તે પણ આપણે એડ ચેવડામાં કરી લેવાના છે. જો ફ્રેન્ડ્સ તમને લીલી મરચી પસંદ હોય તો તે મરચીના વચ્ચેથી એને કાપા મૂકી અને તે પણ તળીને તમે જો ચેવડામાં એડ કરશો ને તો તેનો ફ્લેવર પણ ખૂબ સરસ આવશે. ત્યારબાદ આપણે અહીં દળેલી ખાંડ આવે છે તે આપણે એડ કરવાની છે. જો તમને સ્વીટ પસંદ હોય તો તમે દળેલી ખાંડ પણ એડ કરી શકો છો. ત્યારબાદ સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે. ત્યારબાદ લાલ મરચીનો પાવડર પણ એડ કરી લેવાનો છે. તમને જેટલું સ્વાદ પસંદ હોય તીખું અને ખારું તે પ્રમાણે તમારે મીઠું અને મરચું એડ કરી લેવાનું છે. જો તમે આમાં સંચળ પાવડર હોય કે ગરમ મસાલો હોય કે પછી મરીનો પાવડર હોય, આની પહેલાં પણ મેં જે તમને એક ચેવડાનો જે વિડીયો મૂક્યો હતો તેમાં પણ મેં સ્પેશિયલ તમારા માટે અહીં ચેવડામાં એડ કરવા માટેનો એક સ્પેશિયલ મસાલો બતાવ્યો હતો. તે મસાલો પણ જો તમે એડ કરશો ને તો તેનાથી પણ ચેવડાનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે. તો એ મસાલાની રેસીપી તમારે જોવી હોય તો મારા આના પહેલાંના વિડીયો તમે જઈને જોઈ શકો છો. તે પણ ખૂબ સરસ છે. તો ત્યારબાદ મેં અહીં એક વઘારિયું લીધું છે. તેમાં મેં 3 થી 4 મોટી ચમચી તેલ એડ કર્યું છે. ત્યારબાદ મેં તેમાં હળદર એડ કરી દીધી છે અને તે હળદર સરસ રીતે થોડીક સતળાઈ જાય ત્યારબાદ તેને ચેવડામાં મેં એડ કરી લીધી છે. તેને સરસ રીતે આપણે ચેવડાને હાથથી હલાવી લેવાનું છે, જેનાથી હળદર બધામાં સરસ રીતે બેસી જશે. તો ફ્રેન્ડ એકદમ ઇઝી રેસીપી છે. તમે ક્યારેય પણ તમારી પસંદનું તમે બનાવી શકો છો. જ્યારે પણ તમને ઈચ્છા થાય ખાવાની તો તમે આ ચેવડો એક વાટકો ખાઓ અને તમારું પેટ ફૂલ થઈ જશે. બહારનું તળેલું સ્નેક્સ ખાવા કરતાં ઘરનું સ્નેક્સ 100 ગણું સારું છે.
તો ફ્રેન્ડ્સ, આવી ઇઝી રેસીપી જોવા માટે, આવી અને અલગ રેસીપી પણ જો જોવી હોય તો મારા ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, જે ચેવડા લવર હોય ને તો તેને તો આ વિડીયો જરૂરથી શેર કરજો મારો. જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.